Hello student, good evening everyone. How are you all? Today we are going to start our unit number 3 and activity number 3. આજે આપણે યુનિટ નંબર 3 ની એક્ટિવિટી 3 વિશે ભણીશું. હવે આપણે હેરી પટેલ વિશે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો. એક સેલ્સમેન વિશે વાત કરતા હતા. એ શેમ્પૂનો બિઝનેસ કરે છે અને બિઝનેસ કરવા જતા જતા એ બધા જોડે કેવી રીતે વાત કરે છે, એ કેવી બોડી લેંગ્વેજ વાપરે છે કે કેવી લેંગ્વેજ વાપરે છે એના વિશે આપણે જોવાનું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. હવે આપણે પહેલા બે પેરેગ્રાફ આપણે જોયા હતા, બટ આપણે ફરીથી એક વખત એને રિપીટ કરી દઈશું એટલે ભૂલાય નહીં. Harry Patel is a salesman. He meets different people, talks with them and sells shampoo. Harry Patel એક સેલ્સમેન હતો. તે અલગ અલગ લોકોને મળતો હતો અને તેઓ બધા સાથે વાત કરતો હતો અને શેમ્પૂ વેચતો હતો. ખ્યાલ બોલે એને બોલ વેચાય, એટલે બોલવું પડે તો જ વસ્તુ વેચાય, બાકી વેચાય નહીં. કારણ કે આ કોણ હતો? તો સેલ્સમેન હતો વિદ્યાર્થી મિત્રો. અને સેલ્સમેનને તમને ખ્યાલ હશે, સેલ્સમેનને બોલવું જ પડે. ખ્યાલ એ ના બોલે તો કશું વેચાય નહીં. માર્કેટમાં ટકવું હોય તો બોલવું પડે. જેમ તમે ટીવી પર જુઓ છો તો ટીવી પર ખબર છે એડ આવે છે, એડવર્ટાઇઝમેન્ટ આવે છે. તો એડ ના આવે તો લોકોને ખબર કઈ રીતે પડે? પણ અહીંયા હેરી પટેલ સેલ્સમેન છે, એની કોઈ એડ નથી, પણ એ શું કરે છે? આમ લોકોના ઘેર ઘેર જઈને શું કરે છે? પોતાની જે બ્રાન્ડ છે એનો પ્રચાર કરે છે. તો જોઈએ આપણે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. અને ગઈકાલે કેટલા લોકોને મળ્યો હતો? તો 3 લોકોને ગઈકાલે મળ્યો હતો. ઇન ધ મોર્નિંગ, અને સવારે ક્યાં હતો? એટ ધ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ. અને સવારમાં એ મિસ્ટર જાડેજાના દરવાજે હતો. હી રેંગ ધ ડોરબેલ. એને ડોરબેલ વગાડી. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર એન્ડ સ્માઇલ એન્ડ સેડ. મિસ્ટર જાડેજાએ શું કર્યું? ડોર ઓપન કર્યું અને કહ્યું, હેરી સ્માઇલ એન્ડ સેડ. જેવા જો અહીંયા યાદ રાખો, કોણ? મિસ્ટર જાડેજા શું કરે છે? દરવાજો ખોલે છે. એવામાં એમના દરવાજો ખોલતામાં હેરી પટેલ શું આપે છે? સ્માઇલ આપે છે અને કહે છે. તમે જોજો કોઈ પણ વ્યક્તિ તમારા સાથે કોઈ બી વસ્તુની લેવડ દેવડ કરતો હોય, કાં તો સમજો કે કોઈ વસ્તુ વેચે છે, કોઈ પણ સેલ્સમેન એવી વ્યક્તિ કે જેને પોતાની કોઈ વસ્તુ વેચવી છે, કાં તો કોઈ ડેમો માટે આવ્યો હોય, તો તમે જોજો એના મોઢા પર સ્માઇલ હશે. કારણ કે કહેવાય છે મિત્રો કે સ્માઇલ વાળો જે ફેસ છે એ બધાને જોવો ગમે. એકદમ આમ સિરિયસ એકદમ ફેસ હોય એ કોઈને જોવો ગમતો નથી. એટલા માટે આ શું કરે છે? એ એક સારા સેલ્સમેન તરીકે શું કરે છે? સ્માઇલ એટલે કે સ્માઇલ આપે છે. એન્ડ સેડ શું અને કહે છે, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. કે છે કે હેલો સર, નમસ્તે સર, કે હું કોણ છું? હેરી પટેલ છું, હેપી હર્બલ શેમ્પૂ તરફથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ યુ. મિસ્ટર જાડેજા તેમને ખૂબ જ સારો આવકાર આપે છે. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. અને આ હેરી છે, જો શું લખ્યું છે? હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. એટલે કે હેરી પટેલ શું કરે છે? મિસ્ટર જાડેજાની સામે. ઇન ફ્રન્ટ ઓફ, આઈ થિંક મેં લખાયો હતો વિદ્યાર્થી મિત્રો, ઇન ફ્રન્ટ ઓફ એટલે શું થાય? ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઓ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. હવે જો કોઈ પણને બાટલીમાં કઈ રીતે ઉતારવું એ સેલ્સમેનો જોડેથી શીખવું. એટલે કે સેલ્સમેનો કોઈ પણ વ્યક્તિ જોડેથી કઈ રીતે કામ કરાવવું એ સેલ્સમેનોને બહુ સારું આવે. ખ્યાલ આવે? હા, અમુક વિદ્યાર્થીઓ પણ માહિર હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય, કદાચ એની કોઈ વસ્તુની જરૂર પડી હોય, કાં તો એની જરૂર પડી હોય ત્યારે શું કરશે? એના વખાણ કરશે, એની સાથે મીઠું મીઠું બોલશે, ભાઈબંધી કરશે, થોડો નાસ્તો ખવડાવશે. બરાબર? જ્યારે કદાચ કામ કઢાવવું હોય ત્યારે. તો આપણા જે હેરી પટેલ છે એ પણ આટલા સરસ સેલ્સમેન છે. એ શું કરે છે? જુઓ, વખાણ કરે છે. ઓ
બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ, કેટલો સુંદર ડ્રોઈંગ રૂમ છે. સર ધીસ ઇઝ અવર ન્યુ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઈક યુ. આ અમારી નવી પ્રોડક્ટ એટલે કે આ અમારું નવું ઉત્પાદન છે. કોના માટે? પીપલ લાઈક યુ, એટલે કે તમારા જેવા લોકો માટે આ અમારું ઉત્પાદન છે. ઇટ ક્લીન્સ હેર ક્વિકલી, અને તે ઝડપથી વાળને શું કરે છે? ક્વિકલી એટલે કે ઝડપથી ચોખ્ખા કરે છે. એન્ડ સેવ્સ યોર ટાઈમ, અને તમારો સમય શું કરે છે? બચાવે છે. અહીંયા ધ્યાન રાખજો, શું કરે છે? કે છે તમારા હેર ક્વિકલી સાફ કરે છે. એન્ડ સેવ યોર ટાઈમ, અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ, અમે તેને કહીએ છીએ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. મેને શું કહીએ છીએ? હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. સહી છે, એટલે કે શેમ્પુ નું નામ હતું હેપી હર્બલ શેમ્પુ, પછી ડેશ કરીને ધ ક્વિકર. એવી એની ટેગ હતી, એમ ધ ક્વિકર એ શોધી એવી ટેગ હતી એની. ઇઝ ઇટ રિયલી ક્વિક, એ શું કહે છે? ખરેખર આ સાચું છે? ગીવ મી અ પ્રૂફ. ગીવ મી અ પ્રૂફ એટલે કે મને પ્રમાણ આપ દે, અથવા તો પ્રૂફ એટલે સાબિતી પણ કહેવાય. આ શબ્દ આપણે જનરલી લેતા હોય કે આનું પ્રૂફ શું? પ્રૂફ એટલે શું કહેવાય? એક સાબિતી કહેવાય. જોઈએ આગળ. યસ, is it really quick? Give me a proof. Yes, you know I am policeman. તું જાણે છે ભાઈ હું પોલીસ વાળો છું? Yes sir, I know. Sir, just 3 minutes, ફક્ત 3 મિનિટ. It will take only 3 minutes, ફક્ત 3 મિનિટનો સમય લાગશે, વધારે નહીં થાય. Oh, I can't believe it. અરે હું વિશ્વાસ નથી કરી શકતો. Well sir, it is our special formula. સારું સર, આ અમારી કેવી છે? સ્પેશિયલ એટલે કે ખાસ. શું છે? ફોર્મ્યુલા એટલે કે આ અમારી ખાસ બનાવટ છે. It has less foam, અને તેનું ફોર્મ કેવું છે? ફોર્મ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ફિલ્મ થાય. શું થશે? ફિલ્મ. એના અને બીજો એક શબ્દ છે લેસ. આ શબ્દ પણ બહુ સહેલો છે અને કદાચ આવડતો પણ હશે તોય બી. લેસ એટલે શું થાય? ઓછું. અને તેની ફી પણ કેવી છે? એકદમ ઓછી છે. It has less foam. Just keep it 3 minutes, you have clean hair. અને એને 3 મિનિટ ખાલી તમે રાખો માથામાં અને તમારા વાળ એકદમ મસ્ત ચોખ્ખા ચટ થઈ જાય. Let me think, મને વિચારવા દો. Sir, you can buy a small bottle and try it for 75 rupees. Sir, તમે એક નાની બોટલ બાય કરો, બરાબર? કેટલી છે? તો only 75 rupees. કે સર તમે આ 75 રૂપિયાની નાની બોટલ ટ્રાય કરો. I am sure it will satisfy you. અને મને ખ્યાલ છે ત્યાં સુધી એ તમને સંતોષ આપશે. Or I will take it back, return your money. અને હું ગેરંટી પણ આપું છું, જો આ એનું કામ નહીં કરે તો હું એ પાછી લઈ લઈશ અને તમારા પૂરા પૈસા પાછા આપીશ. અમુક વખત જોજો ક્યારે સાંભળ્યું તો અમુક આ સેલ્સમેન વેચવા આવતા હોય ત્યારે કહેતા હોય કે આ વસ્તુની ગેરંટી આપું છું, ના હોય તો તમે પેકેટ તોડીને લાવજો, તમને પૈસા પૂરેપૂરા પાછા મળી જશે, એવું કહેતા હોય છે. કદાચ તમે સાંભળેલું હોય તો આ એવી જ વાત આ આપણો હેરી પટેલ કરે છે. મિસ્ટર જાડેજાએ અગ્રીડ એન્ડ બોટ 100 ml. જો એ વેચવા જાય છે 75, પણ એને કેટલા ગ્રામની વેચાઈ જાય છે? 100 ml વેચાઈ જાય. તો જે હેરી પટેલ છે એને મિસ્ટર જાડેજાને હેરી પટેલે મિસ્ટર જાડેજાને કેટલા ગ્રામની શેમ્પૂની બોટલ આપી? તો શું આવશે? તો 100 ગ્રામ્સની બોટલ આપી. ઓફ ક્વિકર શેમ્પૂની 100 ગ્રામની બોટલ આપી. હેરી થેન્ક્ડ હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. અને હેરી, જો હેરી પટેલનું વિઝિટિંગ કાર્ડ તમને દેખાશે નીચે, હેરી એનો આભાર માને છે અને તેને વિઝિટિંગ કાર્ડ આપે છે. હવે હેરી પટેલ, હવે આની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમને વિઝિટિંગ કાર્ડ દેખાશે. પહેલા નંબર ઉપર જુઓ તો તમને હેરી પટેલનું વિઝિટિંગ કાર્ડ દેખાય છે.
પછી તમે જેમ જેમ નીચે આવતા જશો એમ એમ અલગ અલગ વ્યક્તિના વિઝિટિંગ કાર્ડ આપણે જોઈશું. જો નેક્સ્ટ હવે કોના ઘેર જાય છે? 3 લોકોને મળ્યો હતો એ તો પહેલા નંબરમાં જેને મળ્યો હતો, ઓકે, તો એ ઓવર થઈ ગઈ. હવે સેકન્ડ નંબરમાં જેને મળે છે એ સેકન્ડ નંબરમાં એ જે વ્યક્તિને મળે છે એના વિશે આપણે વાત કરીશું. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીસ હાઉસ, અને હવે તે ક્યાં જાય છે? મિસિસ શારદા મોદીના ઘેર જાય છે. હી રીચ્ડ ધ ડોર સ્ટેપ, અને તે ક્યાં જાય છે? એક ડોર સ્ટેપ એટલે કે દરવાજે પહોંચે છે. રીડ ધ નેમ પ્લેટ, અને નેમ પ્લેટ વાંચે છે. હવે કોઈ પણ ઘર હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે જોતા હશો મોસ્ટલી કે કોઈ પણના ઘેર જઈએ તો આ નંબર લખેલો હોય નીચે અને ઉપર શું લખેલી હોય? એની નેમ પ્લેટ લખેલી હોય. કોઈ પણ જે ઘરનો જે મુખ્ય માલિક હોય તો એનું શું લખેલું હોય છે? એક નામ લખેલું હોય છે. તો જોઈએ આપણે. હી રીચ્ડ એટ ધ ડોર સ્ટેપ, અને તે દરવાજે પહોંચે છે. રીડ ધ નેમ પ્લેટ વાંચે છે. મિસિસ મોદી વેલકમ નહીં, અને મિસિસ મોદી તેમનું સ્વાગત કરે છે, વેલકમ કરે છે. હેલો મેમ, આઈ એમ હેરી પટેલ ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, એવું કહે છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? આ ડાયલોગ બધી વખત કોમન આવે છે એટલે આપણે એનું ટ્રાન્સલેશન નથી કરવું, બટ સમજી જવાનું કે શું કહે છે. I am Harry Patel from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? This is the common line for this chapter. Hello ma'am, I am Harry from Happy Herbal Shampoo. બરાબર, એ લાઈન થઈ ગઈ. સોરી મિસ્ટર પટેલ, એટલે એમ કહે છે સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે, આજે મારી પાસે બિલકુલ પણ સમય નથી. I am already late for the school પ્રવેશોત્સવ function. I am already late for the school પ્રવેશોત્સવ function. એટલે કે હું સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શન માટે હું ઓલરેડી એટલે કે પહેલેથી જ લેટ છું, પહેલેથી મોડી છું એમ. I am the chief guest there. હું ત્યાં આગળ chief guest, અહીંયા લખી દેવાનું આપણે. ચીફ ગેસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થાય મુખ્ય મહેમાન. યાદ રાખવાની સિમ્પલ રીત જોઈ લઈએ આપણે. ચાલો તો હવે અહીંયા શું લખ્યું છે? ચીફ લખ્યું છે. ચીફ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચીફ એટલે મુખ્ય, યાદ રાખવાનું. ચીફ એટલે શું થાય? મુખ્ય. આ ચીફ નો મીનિંગ શું થયો? મુખ્ય. અને ગેસ્ટ નો મીનિંગ શું થાય? ગેસ્ટ એટલે આપણને ખબર છે મહેમાન, બરાબર. ચીફ એટલે મુખ્ય, ગેસ્ટ એટલે મહેમાન. તમને ખ્યાલ હશે આપણે એવું કહીએ છીએ કે ચીફ મિનિસ્ટર, મુખ્ય મિનિસ્ટર એટલે મંત્રી. તો ચીફ મિનિસ્ટર મુખ્ય મંત્રી, ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન. ખ્યાલ આવી ગયો? એવા શબ્દો તમને જોવા મળી શકે તો જેમાં ચીફ લખેલું હોય આવા શબ્દો હોય એની યાદી બનાવવાની કે શેની આગળ ચીફ આવે. જ્યાં ચીફ લાગે ત્યાં આગળ શું આવે? એનું ગુજરાતી મુખ્ય એવું થાય. હવે નેક્સ્ટ શું કહે છે જોઈએ આપણે. યસ, ઓકે. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? જો કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ પણ માંગવું હોય, બરાબર, તો કેન નો અથવા મેન નો ઉપયોગ તમે કરી શકો છો. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? શું તમારો કોન્ટેક્ટ નંબર મેળવી શકું? ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? તો આ તો તમે કદાચ પેન ભૂલી ગયા છો, તમારા મિત્ર જોડે માંગવી હોય તો તમે આ રીતે ઇંગ્લિશમાં કહી શકો કે કેન આઈ હેવ યોર પેન? શું તારી પેન લઈ શકું? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ શું છે? આપણા એક એટિકેટ્સ છે, એટિકેટ્સ, બરાબર, કે જે આપણી એક મોરલ એટલે કે એક નૈતિકપણું કહેવાય કે આપણે કોઈ પણની વસ્તુ હોય આપણને ખ્યાલ છે કે આપણા સિદ્ધાંતો એવા છે કે આપણે કોઈ પણની વસ્તુ આપણે પૂછ્યા વગર લેતા નથી. તો આ એક શું છે? મેનર્સ કહેવાય, આપણા રીતભાત કહેવાય, આપણા એક પ્રકારના સિદ્ધાંત કહેવાય, બરાબર. તો એક નૈતિકતા કહેવાય. તો આ રીતે આપણે કોઈ પણને પૂછી શકીએ.
ખ્યાલ આવે? તો આ રીતે તમે શું કરો, પ્રશ્ન બનાવી શકો છો. હવે જોઈએ, શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? વાય નોટ? શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ. આ મારું કાર્ડ છે. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એટલે તું શું કરીશ પહેલા કે તમારે શું કરવાનું છે? તો એપોઇન્ટમેન્ટ લેવાની છે. એપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક. એપોઇન્ટ એટલે કે નિમણૂક પામવું, અને એપોઇન્ટમેન્ટ બરાબર, એપોઇન્ટ એટલે નિમાવું, અને એપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક થાય એમ. એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ એટલે કે પહેલા તારે શું કરવાની કે એપોઇન્ટમેન્ટ લઈ લે. એટલે કે પહેલા તારે શું કરવાનું? તારે આ રીતે ફોન કરીને પૂછી લેવાનું અને પછી આવવાનું. આ શબ્દ અત્યારે આજકાલ બહુ પ્રચલિત થઈ ગયું કે પહેલા ભાઈ ડોક્ટર જોડે જાઓ તો કે પહેલા એપોઇન્ટમેન્ટ લો પછી આવો. એપોઇન્ટમેન્ટ એટલે શું થાય? એક પ્રકારની નિમણૂક કહેવાય કે પહેલા તમે તમારી નિમણૂક સજેશન આપી દો કે ભાઈ હું આટલા વાગે આવું છું. એડવાન્સમાં જ્યારે કોઈ પણને કહી અને તમે જાઓ, ઇટ્સ કોલ્ડ એપોઇન્ટમેન્ટ. ઓકે, તો આનો મિનિંગ એ રીતે આપણે સમજીશું. આઈ વિલ થેન્ક્સ કે હા તમારો આભાર. It was 12:30. 12:30 વાગ્યાનો બપોરનો સમય હતો. He was hungry. તેને બહુ જ ભૂખ લાગી હતી. On his way he saw a board, રેશમા બ્યુટી પાર્લર. અને જ્યારે 12:30 વાગે એને ભૂખ લાગે છે ત્યારે રસ્તામાં એ એક બોર્ડ જોવે છે. એ બોર્ડ જોવે છે, એ બોર્ડનું નામ શું હોય છે? એ બોર્ડ પર શું લખેલું હોય છે? તો રેશમા બ્યુટી પાર્લર લખેલું હોય છે. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. કે હા, આ ખૂબ જ સારું સ્થળ છે. શેના માટે? હોલસેલ બિઝનેસ માટે. તો કે આ હોલસેલ બિઝનેસ માટે બરાબર, આ જથ્થાબંધ ધંધા માટે આ સારું એવું સ્થળ છે. લેટ મી ટ્રાય. ચલો મને પ્રયત્ન તો કરવા દો. કારણ કે બ્યુટી પાર્લર હોય ત્યાં શેમ્પૂ ને બધી કોસ્મેટિક પ્રોડક્ટ હોય એ બહુ વેચાતી હોય વિદ્યાર્થી મિત્રો, બરોબર જનરલી. કારણ કે બ્યુટી પાર્લર હોય એટલે મોસ્ટલી લેડીઝ જતી હોય એટલે ત્યાં આગળ આ શેમ્પૂ ને બધું વેચાણ વધારે થઈ શકે, કારણ કે બ્યુટી રિલેટેડ વસ્તુ છે. એટલા માટે એ કહે છે કે ચાલો અહીંયા ઘણા બધા શેમ્પૂ વેચી આવે, ચલો હવે ટ્રાય કરવા દો મને. એના માટે he passed the glass to an enter. Okay, he passed the glass door and enter. હવે તે પસાર થાય છે, એક કાચનો દરવાજે થઈ અને પસાર થાય છે. શું કહે છે? he saw a lady at the desk. અને તે ડેસ્ક એટલે કે જે ટેબલ છે એના પર એક સ્ત્રીને જોવે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ બરાબર, કોઈ મોટી ઓફિસ કે ગમે ત્યાં, તો તમે જુઓ કે ત્યાં એક ડેસ્ક જેવું હોય છે, ટેબલ જેવું હોય, ત્યાં આગળ તમને કોઈ એક લેડી, કોઈ એક સ્ત્રી તમને રિસેપ્શન ઉપર જોવા મળે. તો એ જ રીતે અહીં આગળ એક જે ટેબલ હતું ત્યાં આગળ એક સ્ત્રી હતી, એ બેઠેલી હતી. શું કહે છે જોઈએ આપણે. હેલો મેમ, આઈ એમ હેપી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ. જો અહીં આગળ એને પરવાનગી લીધી છે. મે આઈ હેવ યોર, મેં તમને કીધું તો આગળ કે તમે મે અને કેન, તમે બે વસ્તુનો પ્રયોગ કરી શકો છો. મે શેના માટે? આપણે સ્પેશિયલ કેસમાં કોઈ પરવાનગી લેવી હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ છીએ? તો યસ, તો મેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જ કોમન લાઈન યુઝ કરે છે. I am happy from happy herbal shampoo. May I have your 5 minutes? એટલે કે એ 5 મિનિટ માટેની પરમિશન માંગે છે. Without waiting for રેશમા's reply. અને રેશમાના રિપ્લાય ની રાહ જોયા વગર શું કરે છે? He took out the shampoo bottles from his bag. અને રેશમા આ કે ના બોલે એના પહેલા એની બેગ લે છે અને બેગમાંથી આમ શેમ્પૂની બોટલ હોય છે એ આમ કાઢીને મૂકી દે છે. Ma'am, here we have special product for hair washing. મારી પાસે હેર વોશિંગ એટલે કે માથું ધોવાની કેટલીક સ્પેશિયલ એટલે કે કેટલીક ખાસ મારી જોડે પ્રોડક્ટ છે, ખાસ ઉત્પાદન છે. This is the happy herbal quicker. અને એનું નામ છે happy herbal quicker. It cleans the hair quickly. અને તે વાળ ઝડપથી ચોખ્ખા કરી નાખે છે. And this one
ઇઝ હેપી હર્બલ લાઇટર, અને આ એક છે હેપી હર્બલ લાઇટર. ઇટ હેલ્પ્સ એવું બોલે છે. અને એવામાં જ કોણ? રેશમા. એ કોણ હતી? રેશમા હતી, જે સ્ત્રી વિશે આપણે વાત કરી છે. તો એ રેશમા શું કહે છે? હેલો મિસ્ટર. તો હેરી કહે છે, હેરી, આઈ એમ હેરી પટેલ, હું હેરી છું, હેરી પટેલ. હેરી, આઈ એમ સોરી. મસ્ત રાઇમ્સ બને છે ને. હેરી, આઈ એમ સોરી. નો ક્વિકર શેમ્પૂઝ લાઈક ધીસ. આવા કોઈ પણ પ્રકારના આવા ક્વિકર શેમ્પૂ મને જોઈતા નથી. સમટાઈમ્સ ધીસ ટાઇપ્સ ઓફ શેમ્પૂ સ્પોઇલ આઉટ હેર. અને આવા કેટલાક શેમ્પૂ છે એ શું કરે છે? હેર ને તો સ્પોઇલ કરે છે. અહીંયા આપણે આ લખી દઈશું સ્પોઇલ. સ્પોઇલ એટલે શું થાય? ખરાબ કરવું. સ્પોઇલ એટલે ખરાબ કરવું. ખરાબ કરવું અથવા તો બગાડવું પણ કહી શકાય. બરાબર, બેમાંથી ગમે તે. એટલે કે આવા જે શેમ્પૂ છે ને એનાથી એ વાળ બગાડી નાખે છે, વાળને ખરાબ કરી નાખે છે એવું કહે છે. એટલે કે હેરને સ્પોઇલ કરે. ને એટલું તો ઠીક, પણ સ્પોઇલ માય બિઝનેસ. શું કહે છે? સ્પોઇલ માય બિઝનેસ. એટલે કે મારા બિઝનેસને પણ બગાડશે અથવા તો મારા બિઝનેસને પણ શું કરશે? એ ખરાબ કરશે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. ના મેડમ, કે આ ક્વિકર છે ને, જેટલું ક્વિકર, જેટલું ફાસ્ટ છે એનું નામ છે, એવું ફાસ્ટ એનું કામ છે, એ તમારા બિઝનેસને શું કરશે? તો એકદમ ક્વિકર કરી નાખશે, એકદમ ઝડપથી આગળ વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર હેર્સ. અને એ તમારા કસ્ટમર એટલે કે તમારા ગ્રાહકોને શું કરશે? તો રેઝ કરશે. રેઝ કરશે. બરાબર, રેઝ એટલે શું? વધારવું. રેઝ એટલે વધારવું. એ તમારા જે કસ્ટમર છે એમના હેર શું કરશે? રેઝ કરશે. એટલે કે રેઝ કરશે એટલે વધારશે. હવે જોઈએ આગળ. It has pure herbs. અહીંયા બીજો શબ્દ છે પ્યોર, એટલે કે પ્યોર એટલે પવિત્ર. અને બીજો એક શબ્દ છે, કયો શબ્દ છે? હર્બ્સ. હર્બ્સ એટલે શું થાય? જડીબુટ્ટી થાય, ઔષધિ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો હર્બ્સ, હર્બ્સ એટલે શું થાય? ઔષધિ. ઔષધિઓ. હર્બ, ખાલી હર્બ લખ્યું H E R B, હર્બ એટલે ઔષધિ, અને હર્બ્સ એટલે શું થશે? ઔષધિઓ થશે. એટલે કે આની અંદર ઘણી બધી ઔષધિ છે. અરીઠા, આંબળા, સિકાકાઈ. બરાબર. આપણે બીજી બારની વાત કરીએ. અત્યારના તમે શેમ્પૂમાં જોજો તો શું કહે છે કે આની અંદર બદામ આવે છે, આની અંદર બરાબર બધી અલગ અલગ જાતની આવે. બદામ આવે ને ભાઈ ડ્રાય નટ્સ અમુક આવે છે, આ પાવડર આવે છે, એની અંદર પાછું મિલ્ક પ્રોટીન આવે છે. કે એવું લાગે આપણને કે ભાઈ આ માથું ધોવાની વસ્તુ આપે છે કે ખાવાની વસ્તુ આપે છે, એ જ ખબર ના પડે. એની અંદર એટલી બધી વસ્તુઓ અંદર નાખેલી હોય. બરાબર. તો અત્યારના શેમ્પૂમાં એટલું બધું ખાસું હોય. જો બદામ હોય ને પેલું વચ્ચે કંઈક એવા અલગ અલગ હોય, બદામ ને કાજુ ને આ ને તે ને, બરાબર, મિલ્ક પ્રોટીન ને એવા ઘણી બધી ઔષધિઓ નાખેલી હોય. તો આમાં પણ એ રીતે જો અરીઠા, આંબળા, સિકાકાઈ આવી વસ્તુ નાખેલી છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. અને બીજી ઘણી બધી વસ્તુઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. અને તમે લેબલ પર એને વાંચો. રેશમા રીડ ધ લેબલ. રેશમા શું કરે છે? લેબલ એટલે કે જે સ્ટીકર હોય છે, બરાબર, જે ટેગ છે એને વાંચે છે. શું કહે છે? રેશમા રીડ ધ લેબલ. રેશમા લેબલ વાંચે છે. હર્બ્સ વિશે જોયું, એ લેબલ વાંચે છે ત્યાં સુધી જોયું. રેશમા રીડ ધ લેબલ. એને શું કહે છે? વોટ ઇઝ ધ પ્રાઇસ. એની કિંમત શું છે? તો શું કહે છે? ઓ 152 for 220 ml બોટલ. એટલે કે 152 રૂપિયા છે ના, તો 220 ml બોટલ.
તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી ટીક કરી રાખજો. મેપ ઇટ ઇઝ રિટેલ પ્રાઇસ ત્યાંથી આપણે આગળનો લેક્ચર સ્ટાર્ટ કરીશું.